રમજાન માસને લઈને શાળાના સમયમાં ફેરફાર અંગેના પરિપત્ર મુદ્દે શિક્ષણ સમિતિમાં વિશેષ બેઠક મળી હતી, જેમાં શાળાના સમયમાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ ચાલી રહેલા રમજાન માસને લઈને બાળકોના શાળાના સમયમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જોકે આ પરિપત્ર રદ કરવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પરિપત્ર મામલે શિક્ષણ સમિતિમાં વિશેષ બેઠક મળી હતી, જેમાં માર્ચ માસમાં પરીક્ષા ચાલતી હોવાથી કોઈ પણ શાળાના સમયમાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં શૈક્ષણિક સત્રના 2 જ માસ બાકી હોવાથી સમય ફેરફાર માટેના તમામ પરિપત્ર રદ કરાયા છે. નિર્ણયની સાથે જ આગામી દિવસોમાં સમયમાં ફેરફાર કરવાની તમામ સત્તા શિક્ષણ સમિતિના અધ્યક્ષને અપાઈ છે. ત્યારે હાલ આ સમગ્ર મામલે શાસન અધિકારી શ્વેતા પારઘીનું નિવેદન સામે આવ્યું છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે એ કરેલો જ હતો, પણ માત્ર એવું થયું હતું કે જે રજાઓના પરિપત્રમાં આપણે લખીએ છીએ એની જગ્યાએ એ લખવાનો બાકી રહી ગયો હતો. એટલે જે તે શાળાઓ મુસ્લિમ બાળકો જ્યાં વધારે હતા એમની અરજી આવી, એના આધારે અમે યાદ કરીને પરિપત્ર કરેલો. બેન, શું કહેશો? આજની બેઠક થઈ છે, બેઠકની અંદર કઈ રીતનો નિર્ણય કરવામાં આવ્યો છે? આજની બેઠકમાં એ પ્રમાણે નિર્ણય કરેલ કે ભાઈ માર્ચ મહિનો શરૂ થયો, હવે માર્ચ એપ્રિલ 2 જ મહિના આપણી પાસે છે, એટલે શાળા સમય બાબતના જેટલા બી હોય એ પરિપત્ર રદ કરવા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો. અને બીજા કોઈ ક્લોઝર ઇન એડ કરવામાં આવે છે કે આના પછી આ વર્ષમાં જ રહેશે કે આગામી દિવસોમાં પણ આ વર્ષે તો આ કર્યો જ છે, પણ આગામી વર્ષમાં જે કંઈ બી આ પ્રકારના સમયને લગતા પરિપત્રો હોય એ અધ્યક્ષની મંજૂરી મેળવ્યા બાદ થશે. એટલે અત્યારે હાલમાં એ તમામ પરિપત્રો કેન્સલ થઈ રદ ગણવા. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.